આવો આપણે ગુરુવારની સાંજની શાસ્ત્રાભ્યાસની સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થનામાં નમ્ય પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારી મહાન કૃપામાં, તમારા વિશ્વાસુપણામાં તમે સતત અમારી સંભાળને કાળજી લીધી છે. આજનો દિવસ પણ અમને આપ્યો અને પ્રભુ તમારી કૃપા અમારી સાથે રાખી અને પ્રભુ સાંજની આ પળોમાં તમારી સંગતમાં તમારા વચનની આસપાસ બેસવાને માટે આ તક આપી અને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા જીવંત અને પવિત્ર વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે વચન દ્વારા પ્રભુ તમે તમારા આશીર્વાદો અમને પૂરા પાડો છો. ભલા પ્રભુ તમારા તરફની દુરવણી અમને પૂરી પાડો છો, ઉત્તેજન આપો છો. અમે આભાર માનીએ છીએ. અને ભલા પ્રભુ તમારા વચન પરના વિશ્વાસમાં તમે સતત અમને તમારી કૃપા હેઠળ દોરી રહ્યા છો. પ્રભુ એના માટે સ્તુતિ કરીએ છીએ. દરેક સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે પ્રભુ તમારું વચન અમને વિશેષ સામર્થ્યને બળ પૂરું પાડે છે. એના માટે પણ આભાર માનીએ છીએ. અને સાંજેમાં પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરતા તમારી કૃપા માગીએ છીએ. વચનની આસપાસનો આ સમય અમારા માટે આશીષિત કરો. તમારી કૃપા અવિરત પણ વહેતી રાખો. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારી સહાય, સામર્થ્ય, દોરણી અમારી સાથે રાખીને આજનું વચન પ્રભુ તમે અમને શીખવો. અમે પ્રભુ એ શીખીએ, સમજીએ અને પ્રભુ એ વચનનો આશીર્વાદ પામતા તમારો મહિમા પ્રગટ કરી શકીએ. માટે તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. તમારા સમર્થ હાથોમાં અમે અમારી જાતોને મૂકીએ છીએ. જે લોકો આ સંગતમાં જોડાય છે પ્રત્યેકના હકમાં પણ તમારી કૃપા અને તમારા આશીર્વાદની યાચના અમે કરીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો ને સ્વીકારો પિતા. આમેન. क्रूस उठाना है हम सबको अपना, क्रूस उठाना है हम सबको अपना,
આવો પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. પિત્તરનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય ને તેની 1 થી 6 કલમ સુધી આપણે સાંભળનાર છીએ. નવા કરાર તરફ પિત્તરનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય ને 1 થી 6 કલમ સુધી. બાઇબલમાં નવા કરાર તરફ પાન નંબર 232. પ્રભુનું વચન અહીં આ પ્રમાણે કહે છે: હવે ખ્રિસ્તે આપણે સારું દેહમાં દુઃખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયાર બંધ થાઓ. કેમ કે જેણે દેહમાં દુઃખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં, પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, અધિકારપાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા. આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી. તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. જીવતાઓનો મુએલાનો ન્યાય કરવાને જે તૈયાર છે તેને તેઓ હિસાબ આપશે. કેમ કે મુએલાઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જે દેહમાં રહેનાર માણસોના જેવો ન્યાય થયા પછી તેઓ દેવના જેવા આત્મામાં જીવે. આ પ્રભુનું વચન છે અને પ્રભુ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે ને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંજે આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું અને આ સંગતમાં આવકારું છું. ખાસ મળીના પ્રત્યેક કુટુંબો, મળીના વાલાઓ, એ સાથે આ દેશના પરદેશના સર્વ વાલાઓ જેઓ આ સંગતમાં જોડાઈ રહ્યા છે અને વચનનો આશીર્વાદ પામી રહ્યા છે, સર્વ પ્રેમથી આવકાર કરતા સર્વના હકમાં એ જ પ્રાર્થના છે. પ્રભુ તેની કૃપાને આશીષ તમે સર્વની સાથે રાખે અને પ્રભુ તેની આશીષથી તમને સર્વને ભરપૂર કરે. પિત્તરના પહેલા પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છે અને શરૂઆતથી જ આપણે જોયું તે પ્રમાણે ખાસ કરીને વિખરાઈ ગયેલા વિશ્વાસીઓ અથવા ખ્રિસ્તીઓને પિત્તર આ પત્ર દ્વારા ઉત્તેજન પૂરું પાડે છે અને તેઓ જે સહન કરી રહ્યા છે એ સંદર્ભમાં અને સહન કરતા જીવનમાં કઈ રીતે આગળ વધવું એ સંદર્ભમાં પિત્તર તેઓને વધારે ઉત્તેજન આપે છે. સુવાર્તાને યોગ્ય આચરણ કરવાને માટે અને સુવાર્તાને યોગ્ય જીવન જીવવાને માટે અને સાથે સાથે જે વ્યવહારુ જે શિક્ષણની જરૂરિયાત છે વિશ્વાસીઓના જીવનના સંદર્ભમાં એ પણ પ્રેરિત પિત્તર અહીંયા બહુ સ્પષ્ટપણે લોકોને જણાવે છે. સાથે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે કોણ છીએ એ બાબત પણ પ્રેરિત પિત્તર યાદ દેવડાવે છે અને કહે છે કે તમે રાજમાની યાજક વર્ગ અને દેવની ખાસ પસંદ કરેલી પ્રજા છો, પવિત્ર પ્રજા છો, પ્રભુના ખાસ લોક છો અને પ્રભુએ તેના મહેમાન માટેના ગુણો પ્રસિદ્ધ કરવાને માટે, પ્રગટ કરવાને માટે તમને પસંદ કર્યા છે. અને એટલાના માટે જીવન દ્વારા અને જીવનની સામે આવતી દરેક બાબતો, દરેક સમયો, દરેક સંજોગો અને પરિસ્થિતિઓના સંદર્ભમાં પણ આપણે કઈ રીતે વિશ્વાસી વ્યક્તિ તરીકે આગળ વધવું એની વાત બહુ સચોટપણે પ્રેરિત પિત્તર આ પત્રમાં જણાવે છે. અને ઘણી બધી બાબતોનો આપણે અભ્યાસ કરી ગયા. જે ગઈ વખત જે બાબત આપણે જોઈ હતી અને તો એ કે ઈશ્વર પરના ભરોસામાં આપણે દુઃખ સહન કરતા આગળ વધીએ. પહેલો પિત્તર 3 અધ્યાયને તેની 17 અને 18 કલમ આધારે આપણે જોયેલું કે દેવની ઈચ્છા છે અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું 18મી કલમ પ્રમાણે કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયીઓને સારું દુઃખ સહન કર્યું અથવા તે પોતે મૃત્યુ પામ્યા અને પછી તેઓ સજીવન થયા. એ વાત આપણે અગાઉ જોઈ ગયા અને આજે સાંજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ પ્રેરિત પિત્તર ઉત્તેજન આપતા જે બાબતો જણાવે છે અને વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ બહુ સ્પષ્ટપણે એ શીખવે છે. અને એટલાના માટે જેમ અગાઉ જોયું તે પ્રમાણે કે ભૂંડું કરીને જો આપણે દુઃખ સહીએ તો એ દ્વારા શું પ્રાપ્ત થાય. પણ 18મી કલમમાં અને 17મી કલમમાં ખાસ આપણે જોયું હતું કે દેવની ઈચ્છા છે કે ભૂંડું કરવાને દુઃખ સહેવું તે કરતાં રૂડું કરવાને લીધે સહેવું એ સારું છે. અને એટલાના માટે રૂડું એટલે ભલું અને ભલું એટલે ન્યાયપણું જે ઈશ્વરે આપણને શીખ્યું છે એના વચન દ્વારા અને ન્યાયપણાને લીધે સહન કરવું. મતલબ કે પ્રભુના બાળક બન્યા પછી
પ્રભુ પરના ભરોસામાં અને વિશ્વાસમાં, ઈશ્વરના વચન પરના વિશ્વાસમાં આપણા જીવનની સામે આવતા એ સર્વ પડકારો, સર્વ દુઃખો, સર્વ યાતનાઓ એ સહન કરતા કરતા આપણે સારું કરતા જીવનમાં આગળ વધીએ. અને સારું કરતા જે સહન કરવું પડે એ આપણે સહન કરતા આગળ વધીએ. અને એટલાના માટે વિશ્વાસીઓ તરીકે ન્યાયપણાને લીધે સહન કરવાની વાત પ્રભુ આપણને શીખવે છે. ત્યારે એ અર્થે આપણે આપણા જીવનોને કેવી રીતે તૈયાર કરી શકીએ? મતલબ કે ન્યાયપણું, સારું ભલું કરતા એ આપણી અને આપણા જીવનની સામે આવતા પડકારોમાં આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ અને કેવી રીતે આપણા જીવનને તૈયાર કરવું જોઈએ. અને એના સંદર્ભે જે આપણે જોઈએ તો પ્રેરિત પાઉલ તિમોથીને પત્ર લખતા એક બાબત ખાસ જણાવે છે, જે સચોટ રીતે આપણા જીવન સાથે વ્યવહાર કરે છે. અને તે મારી સાથે ખોલો તિમોથીને બીજો પત્ર. પ્રેરિત પાઉલે જે બાળકીય પત્ર લખ્યા ખાસ તિમોથીને, અને ત્યાં જે લખવામાં આવ્યું છે બીજો તિમોથી તેનો 3 અધ્યાય એની 16મી કલમ ને 17મી કલમ આ પ્રમાણે કહે છે પ્રભુના વચન સંદર્ભમાં કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. અને એટલાના માટે ભલાઓ આપણે પ્રભુના લોક તરીકે એના સારા કામ કરવાને માટે તૈયાર થઈ શકીએ માટે દેવના વચન પરનો આધાર એ આપણા જીવન માટે બહુ જ મહત્વનો છે. અને વચન આપણને ઘણું બધું શીખવે છે, અને વચન દ્વારા ઈશ્વર એનો આશીર્વાદ પણ આપણને આપવા માંગે છે. અને જેમ હમણાં જ આપણે વાંચ્યું 1 Peter 3 અધ્યાય 17 ને 18 કલમ, ત્યાં પણ જે બાબત લખવામાં આવી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ પાપોને સારું સગડું સહન કર્યું. અને તે લોકોના પાપો આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કોઈ પાપ કર્યા નથી, નિષ્પાપ હતા, પણ લોકોના પાપને પોતાના સિર પર લઈને એ સગડું સહન કરે છે. અને એટલાને માટે અહીં જે શબ્દ મૂકવામાં આવ્યો છે 3 અધ્યાય 18મી કલમનો પહેલો શબ્દ, કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એ સહન કર્યું. અને એટલાને માટે ભલાઓ પ્રભુનું વચન જે બાબતો આપણને દર્શાવે છે એ તો એ જ કે જીવનમાં એ આવવાનું જ છે. 17મી કલમની શરૂઆત પણ કેમ કે શબ્દથી થાય છે, 18મી કલમની શરૂઆત પણ કેમ કે શબ્દથી થાય છે. અને પછી આગળ પણ આપણે વાંચીએ છીએ 4થા અધ્યાયની 1લી કલમ, અને ત્યાં હવે શબ્દથી શરૂઆત કરીને પ્રેરિત પિત્તર જાણે કે આપણી આગળ એક નમૂનો મૂકે છે. અને તેથી કહે છે કે હવે ખ્રિસ્તે આપણે સારું દેહમાં દુઃખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયાર બંધ થાવ. અને એટલાને માટે ભલાઓ ખ્રિસ્તે સહ્યું છે એ બાબત અહીં કહીને એ આપણને પણ જણાવે તમે હથિયાર બંધ થાવ. હથિયાર બંધ થવું એટલે શું? એનો અર્થ જ છે કે તમે તૈયાર થાવ. હથિયાર બંધ થવું, તૈયાર થવું, સજ્જ થવું. જેમ યુદ્ધમાં લડવાને માટે શસ્ત્ર સરંજામ આપણી સાથે હોય, અને શરીરના રક્ષણને માટે સર્વ જે શસ્ત્રો છે એને આપણે ધારણ કરવા એ બહુ મહત્વનું છે. અને એ જ રીતે ભલાઓ જીવનમાં અને જીવનની આ દોડમાં વિશ્વાસી વ્યક્તિની સામે આવતા પડકારો, વિશ્વાસી વ્યક્તિની સામે આવતી દરેક પરિસ્થિતિઓને સતાવણી, એવા સમયમાં પણ હથિયારબંધ થવું એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને માટે હથિયારબંધ થવું મતલબ એ તૈયાર થવું એ આપણા માટે જરૂરનું છે. અને આપણી તૈયારી તો ભલાઓ પ્રભુની સુવાર્તા છે, આપણી તૈયારી તો પ્રભુનું જીવંત વચન છે, આપણી તૈયારી એ તો ઈશ્વરનું પવિત્ર અને સદાકાળ ટકનારું વચન છે. અને એટલાને માટે વાલાઓ આપણે એ વચન પરના ભરોસામાં અને વિશ્વાસમાં આપણા જીવનોને તૈયાર કરી શકીએ છીએ. અને માટે સાંજે કેટલીક બાબતો તમને કહેવા માંગુ છું, 4થા અધ્યાયની 1 થી 6 કલમ આધારિત. અને એ દ્વારા આપણે શીખીએ કે આપણે કેવી રીતે તૈયાર થવાનું છે અથવા કેવી રીતે આપણે તૈયાર રહેવાનું છે. તો પહેલી જ કલમમાં એ કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે સહન કર્યું છે તે યાદ રાખો. અને એટલાને માટે જેમ અગાઉ પણ આપણે જોયું કે લોકોના પાપોને સારું ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું.
અને એ રીતે ભલાઓ ઈસુ ખ્રિસ્તે પણ એ સહન કર્યું છે. જે સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, મેં શરૂઆતમાં જ કહ્યું કે સુવાર્તા એ આપણો આધાર છે, પ્રભુનું વચન એ આપણો આધાર છે. અને એટલાને માટે સુવાર્તામાં એ બાબતોને મૂકવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આવી પડેલી એ પરિસ્થિતિ અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં આવેલો એ સમય અને એ ઘડી જેના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જાણે કે અતિશય વેદના ભોગવતા હતા. અને આપણે વાંચીએ છીએ ગેસેમાને બાગમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી કે જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. અને એટલાને માટે એ અસહ્ય વાત હતી. એમના માટે પણ માનવીય જીવનમાં સહન કરવું એ એમના માટે પણ અશક્ય હતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું. અને માટે પ્રેરિત પિત્તર આપણને એ યાદ દેવડાવે છે અને કહે છે કે ખ્રિસ્તે આપણે સારું, મતલબ કે આપણા જેવા પાપીઓને સારું દેહમાં દુઃખ સહન કર્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ, એવું જ મન રાખીને. અને એટલાને માટે વાલાઓ ઈસુ ખ્રિસ્તે સહન કર્યું છે એ આપણે યાદ રાખીએ. અને એટલાને માટે પ્રેરિત ખાસ હિબ્રુના પત્રનો લેખક પણ બહુ સ્પષ્ટપણે એ બાબત નોંધે છે. હિબ્રુના પત્રના તેનો 12મો અધ્યાય અને તેની 2જી અને 3જી કલમ બહુ જ યાદગાર એવા વચનો છે જે આપણા માનસપટમાં કદાચ ને હંમેશા એનું રોકાણ આપણે કર્યું છે અથવા તે આપણે સતત યાદ રાખીએ છીએ. એવું આ વચન હિબ્રુ 12:2-3 કલમ ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે. તો જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેનો વિચાર કરો. રખીને તમે તમારા મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ. જીવનની આ દોડમાં વાલાઓ જ્યારે પણ આપણા જીવનની સામે આ પડકારો આવે છે, જીવનની સામે આ સતાવણી આવે છે, ત્યારે આપણે એ યાદ રાખીએ આપણા વિશ્વાસના અગ્રેસર જેણે આપણા તારણને માટે, આપણા ઉદ્ધારને માટે પોતાનું જીવંત અને પવિત્ર બલિદાન આપ્યું છે, મરણસ્તંભનું દુઃખ સહન કર્યું છે. એ ઈસુએ સહન કરેલું દુઃખ એને આપણે યાદ કરીએ. અને અહીંયા જેમ લખવામાં આવ્યું છે કે ઈસુની તરફ લક્ષ્ય રાખો. પ્રેરિત પિત્તરે પણ ચોક્કસ એવી જ બાબત અહીં રજૂ કરી છે અથવા તે બાબત અહીં મૂકી છે. અને એ પણ બહુ સ્પષ્ટપણે કહે છે કે ખ્રિસ્તે આપણે સારું દેહમાં દુઃખ સહન કર્યું, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયાર બંધ થાઓ, એવું જ મન રાખીને હથિયાર બંધ થાઓ. ભલાઓ જીવનના પડકારો, જીવનની સામે આવી પડેલી પરિસ્થિતિઓ, જીવનની સામે આવેલા એ સતાવણીના સમયો, ગમે તે બાબત હોય, આપણા જીવનમાં કદાચ ને ટેન્શન છે, બોજ છે, અનેક સમસ્યા અને મુશ્કેલીઓ છે, તો પણ પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે કે ઈસુ તરફ લક્ષ્ય રાખવો. એનો અર્થ એ છે કે આપણી મુશ્કેલીઓ, આપણા પડકારો, આપણી પરિસ્થિતિઓથી આપણે આપણી આંખને ફેરવીએ અને વધસ્તંભનું દુઃખ સહન કરનારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે લક્ષ્ય રાખીએ. અને એટલાને માટે જ્યારે આપણે એના દુઃખ સહન વિશે વિચારીએ છીએ ત્યારે વાલાઓ આપણું દુઃખ અને આપણી મુશ્કેલીઓ એ તો કંઈ જ નથી. અને એટલાને માટે પ્રભુ એ દ્વારા આપણને તૈયાર કરવા માંગે છે અને પ્રભુ આપણને વિશેષ બળ આપવા માંગે છે. અને માટે આપણે એ તરફ લક્ષ્ય રાખીએ. ઈસુએ સહન કરેલું દુઃખ અને વારંવાર એ બાબતોને આપણે યાદ કરીએ છીએ. ભલાઓ તેણે આપણા માટે સહન કર્યું છે કે જેથી આપણને સુખ પ્રાપ્ત થાય. એણે આપણા માટે મરણ સહન કર્યું કે જેથી આપણને જીવન પ્રાપ્ત થાય. અને એટલાના માટે જે આશીર્વાદો ઈશ્વર તરફથી આપણને પ્રાપ્ત થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે, ભલાઓ એ પામવાને માટે આપણા જીવનની દરેક પરિસ્થિતિઓમાં આપણે એ ઈસુ તરફ લક્ષ્ય રાખીએ. અને એ બાબત આપણને તૈયાર કરે છે. જ્યારે આપણે મનથી એ બાબતને વિચારીએ છીએ ત્યારે વાલાઓ આપણું દુઃખ આપણે વિસરી શકીએ છીએ. આપણા જીવનની સામે આવેલી પરિસ્થિતિઓ અથવા આપણા જીવનમાં આપણે ભોગવી રહેલા એ યાતના ભર્યા શબ્દો હોય કે યાતના ભર્યા દુઃખો હોય, પણ એ સર્વમાં ભલાઓ ઈસુ ખ્રિસ્તનું દુઃખ આપણા જીવનમાં આવેલા એ દુઃખોને હળવા કરે છે. અને આપણે એ કહી શકીએ છીએ અથવા તો એ વિચારી શકીએ છીએ કે આપણું દુઃખ તો કંઈ જ નથી, પ્રભુએ આપણા માટે સહન કર્યું છે
ભલાઓ, અને ઈશ્વર આપણને એના વચન દ્વારા એ બાબત યાદ દેવડાવે છે કે આપણે એ તરફ લક્ષ્ય રાખીએ. બીજી બાબત જે પ્રભુ આપણને શીખવે છે તે કે ઈસુ ખ્રિસ્તનો જે વ્યવહાર છે, પૃથ્વી પરના જીવન દરમિયાન પણ ઈસુ ખ્રિસ્તે જે સહન કર્યું, એમના જીવનકાળ દરમિયાન એમના જીવનની સામે આવેલા અનેક પડકારો, પ્રશ્નો, મુશ્કેલીઓ, એટલું જ નહીં પણ એમના જીવનને માટે પોકારવામાં આવતા એ શબ્દો, અને સાથે સાથે એમના જીવનનો અંત લાવવાને માટે પણ લોકોએ કરેલા એ કાવતરા, એ સંદર્ભમાં જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ભલાઓ એ બાબતોના સંદર્ભમાં ઈસુનું વલણ કેવું છે. તો આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તનું વલણ તો એ જ છે કે ઈસુ ખ્રિસ્ત એ ઘડી માટે જ આવ્યા હતા, અથવા તો એ બાબત એમના જીવનનો ખાસ હેતુ હતો. ઈશ્વર પિતાએ પોતાની એ ઈચ્છા પરિપૂર્ણ કરવાને માટે પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત મધ્યે મોકલ્યા હતા, અને માટે વલાઓ એ ઈસુ ખ્રિસ્તનું જે વલણ છે એ તો એ કે હંમેશા એ મરવાને માટે તૈયાર હતા. એમના જીવનની સામે આવતા એ પડકારોમાં અને યાતના ભર્યા સમયોમાં એ પોતાની જાતને પ્રભુના હાથમાં સમર્પિત કરી દે છે. દેવ બાપના હાથમાં પોતાની જાતને એ સમર્પિત કરે છે. અને માટે જ તેઓ માનવી તરીકે હતા અને માટે અસહ્ય હતું, માટે એ પ્રાર્થના પણ કરે છે કે પ્યાલો દૂર થાય, છતાં પણ બહુ સ્પષ્ટપણે કહે છે કે તો પણ પિતા, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને એટલાને માટે વાલો ઈસુ ખ્રિસ્તનું વલણ તો એ હતું કે હંમેશા એ તૈયાર હતા ઈશ્વર પિતાની ઈચ્છા પૂર્ણ કરવાને માટે, અને જે હેતુથી આ પૃથ્વી પર તેઓ આવ્યા હતા એ હેતુ પૂર્ણ કરવાને માટે. અને એટલાને માટે ખ્રિસ્તી જીવનમાં અને ખ્રિસ્તી વિશ્વાસમાં વાલાઓ પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે કે વિશ્વાસી વ્યક્તિના જીવનની સામે પડકારો છે ને છે જ. વિશ્વાસી વ્યક્તિના જીવનની સામે સતાવણી છે ને છે જ. અને એટલાને માટે પ્રેરિત પાઉલે પણ તિમોથીને એ જ કહ્યું કે સતાવણી આવશે જ. એ જીવનની સામે, વિશ્વાસની સામે એ બાબતો આવવાની જ છે. અને એટલાને માટે તૈયાર રહેવું એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને ઈસુ ખ્રિસ્તને વલણ વાલાઓ આપણને પણ યાદ દેવડાવે છે કે આપણે પણ તૈયાર રહીએ, આપણે પણ તૈયાર રહીએ. મેથોડિસ્ટ બાઇબલ સેમિનરી વારસદમાં મેં અભ્યાસ કર્યો છે, અને એ સેમિનરીનું જે પ્રતીક છે પ્રભુની સેવાને માટે તૈયાર થતા પ્રભુના સેવકોના સંદર્ભમાં, એ તો એક ગોદો છે, અને એને માટે ત્યાં હળ પણ છે અને સાથે વેદી પણ છે. અને એટલાના માટે બંને માટે તૈયાર છે, પરિશ્રમ કરવાને માટે, ખેડવાને માટે, જે ક્ષેત્ર તેને આપવામાં આવ્યું છે એનું ખેડાણ કરવાને માટે, અને સાથે સાથે એ ખેડાણ કરતા કરતા એ વિધિ છે એટલા માટે કે બલિદાન આપવું પડે એના માટે પણ એને તૈયાર રહેવાનું છે. અને એટલાને માટે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે અને પ્રભુના લોક તરીકે અને પ્રભુના બાળકો તરીકે વાલાઓ આ બાબત બહુ મહત્વની છે. આપણે તૈયાર રહેવાનું છે. ઈસુ ખ્રિસ્તનું જે વલણ હતું એ પણ એ જ હતું કે હંમેશા તેઓ તૈયાર રહ્યા. જે કામને અર્થે તેઓ આ જગત મધ્ય આવ્યા હતા એને માટે તેઓ તૈયાર રહ્યા. માર્કની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 45મી કલમ બહુ સારી પેઠે આપણે વચનને જાણીએ છીએ. માર્ક 10 અને 45 ત્યાં જે કહેવામાં આવ્યું છે કે માણસનો દીકરો સેવા કરાવવાને માટે નહીં પણ સેવા કરવાને માટે આવ્યો છે. અને એટલાને માટે ત્યાં એ લખ્યું છે માર્ક 10:45 કે માણસનો દીકરો સેવા કરવાને નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. અને ઈસુ ખ્રિસ્તનું વલણ પણ આ જ હતું, પોતાનો જીવ આપવાને માટે એ હંમેશા તૈયાર હતા, એ દુઃખ સહન કરવાને માટે એ હંમેશા તૈયાર હતા. પ્રેરિત પાઉલ તિમોથીને પણ એ રીતે તૈયાર કરે છે, અને તિમોથીને પત્ર લખતા આ પ્રમાણે જણાવે છે. 2 તિમોથી તેનો 3જો અધ્યાય અને 2 તિમોથી તેનો 2જો અધ્યાય અને તેની 15મી કલમ. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જેને શરમાવાનું કોઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. વિશ્વાસી વ્યક્તિઓના સંદર્ભમાં પણ આ એટલી જ મહત્વની વાત છે કે
સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર, દેવને પસંદ પડે એવો સેવક, દેવને પસંદ પડે એવું બાળક બનવાને માટે આપણે તૈયાર થઈએ, આપણે પ્રયત્ન કરીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને એ જ અધ્યાયમાં 3જી કલમ તમે જુઓ, બીજો અધ્યાય 3જી કલમ, તો ત્યાં પણ લખવામાં આવ્યું છે કે માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. પ્રેરિત પાઉલ તિમોથીને ઉત્તેજન આપે છે. ભલાઓ વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણા જીવનમાં પણ આ જ વચન બહુ મહત્વનું છે. તિમોથીને કહેવામાં આવ્યું, પ્રભુનું વચન આપણને પણ એ જ યાદ દેવડાવે છે કે માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. ઈસુ ખ્રિસ્ત એ નમૂનો છે. ઈસુ ખ્રિસ્તનું વલણ પણ દુઃખ સહન કરવાનું છે. ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ પણ એ જ વાત કહેશે. પ્રેરિત પાઉલ પણ એ કહેશે ને પ્રેરિત પિત્તર પણ એ જ વાત આપણી આગળ લાવે છે કે આપણે એના બાળકો તરીકે ભલાઓ દેવને પસંદ પડે એવું જીવન જીવવાને માટે આપણા જીવનને તૈયાર કરીએ, દુઃખ સહન કરવાને માટે પણ આપણા જીવનને આપણે તૈયાર કરીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. યોહાનની સુવાર્તા તેનો 3જો અધ્યાય, નવા કરાર તરફ યોહાનની સુવાર્તા તેનો 3જો અધ્યાય અને તેની 19 અને 20 કલમ, ત્યાં લખવામાં આવ્યું છે કે અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. અને આ બહુ સ્પષ્ટપણે આ બંને વચનોમાં એ બાબત લખવામાં આવી છે કે અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે તેઓ વિશ્વાસ કરતા નથી અને સાથે સાથે જે ભૂંડાઈના કામ છે એને તેઓ પોતાના જીવનમાં સ્થાન આપે છે. અને એક વિશ્વાસી વ્યક્તિ તરીકે જો આપણું વલણ આવું હોય તો આપણે વિશ્વાસમાંથી હટી ગયેલા છીએ. વિશ્વાસ કરતા કરતા પણ જો આપણે જગત મધ્યે ભૂંડાઈને સ્થાન આપીએ છીએ અને જગતના લોકો જે રીતે જીવી રહ્યા છે એ જ રીતે આપણે આપણી જાતને ત્યાં મૂકી દઈએ છીએ, કદાચને દુઃખ સહન કરવું ના પડે એ માટે, કદાચને પડકારો ઝીલવા ના પડે એ માટે, તો એનો અર્થ એ છે કે આપણે ખ્રિસ્તને મૂકી દીધો છે. એનો અર્થ એ છે કે આપણે વચનને મૂકી દીધું, સુવાર્તાને મૂકી દીધી છે અને આપણે જગતની રીતે આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ અને માટે આપણે અપરાધી ઠરી ચૂક્યા છે. પણ વચન બહુ સ્પષ્ટપણે આપણને કહે છે કે જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. અને વાલો એ અજવાળાની પાસે આવીને એ કામ કરતા જીવનમાં આગળ વધે છે. અને માટે જ વાલાઓ આપણે પણ પ્રભુની મહાન સુવાર્તા જે આપણને ઘણી બધી બાબતો શીખવે છે, ઈસુ ખ્રિસ્તના મુખમાંથી નીકળ્યા એ શબ્દો જે ઘણી બધી બાબતો આપણને શીખવે છે, એને આપણે આપણા જીવનમાં સ્વીકારીએ. મારી સાથે ખોલ લુકની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 26 ને 27મી કલમ. તો ત્યાં લખ્યું છે કે જો કોઈ મારી પાસે આવે ને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈઓનો તથા બહેનોનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તો મૂંચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. તો અહીંયા વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જે ત્યાગ ભાવનાની બાબત છે એ ત્યાં દર્શાવવામાં આવી છે. પ્રથમ અગ્રિમતા તમે ઈશ્વરને આપો એ બાબત ત્યાં દર્શાવવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તે પોતે શિક્ષણ આપ્યું છે અને ભલાઓ પ્રભુના લોક તરીકે, પ્રભુના બાળક તરીકે પોતાનો વધસ્થ મૂંચકીને ખ્રિસ્તની પાછળ ચાલવું એ આપણા જીવનનો એક ધ્યેય હોવો જોઈએ, એ આપણા જીવનનો હેતુ હોવો જોઈએ. ત્યારે જ તો આપણે પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. તમે જુઓ એ જ અધ્યાયમાં લુકની સુવાર્તા તેનો 12મો અધ્યાય, લુકની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 31 ને 32 કલમ, ત્યાં લખ્યું પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. ઓ નાની ટોળી બીહોમાં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે. અને એટલાને માટે હાલો ઈશ્વર જે આપવાના છે આપણને એ બહુ મહત્વનું છે અને એને પ્રાપ્ત કરવાને માટે આ જગતમાંથી વાલો આપણે ઈસુ ખ્રિસ્તે જે વલણ અપનાવ્યું એમના જીવનના સંદર્ભમાં જે હેતુ છે તેઓ આવ્યા ને એમણે પૂર્ણ કરી રીતે આપણે પણ વાલો આપણા જીવનને પ્રભુની પાસે લાવીએ. ત્રીજી બાબત કે જે અહીંયા પ્રેરિત પિત્તરે દર્શાવ્યું છે, ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે, ખાસ કરીને બીજી કલમમાં
જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. કેમ? કારણ કે ઈસુ ખ્રિસ્તે પોતે આપણને પાપમાંથી મુક્ત કર્યા છે અને માટે હલો એ પાપમાંથી મુક્ત કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આપણે નિત્ય રહીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરનારું જીવન આપણે જીવીએ. કારણ કે એ જ ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આપણને પાપમાંથી મુક્ત કર્યા છે. એણે દુઃખ સહન કરીને આપણને પાપમાંથી મુક્ત કર્યા છે અને માટે આપણે આપણા જીવનોને એ રીતે તૈયાર કરીએ. રોમનોને પત્ર લખતા પ્રેરિત પાઉલ જે બાબત દર્શાવે છે, રોમનોને પત્ર તેનો છઠ્ઠો અધ્યાય આપણે ખુલ્લો રાખીશું. રોમન 6 અને તેની 4થી કલમથી આગળ જો આપણે વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, એ માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને બાપના મહિમાથી મુએલામાંથી ઉઠાડવામાં આવ્યો તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયા થઈશું. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસ પણ તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. છઠ્ઠી કલમ બહુ સ્પષ્ટ આપણને કહે છે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. પાપમાંથી મુક્ત કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીને ભલો ઈશ્વરે આપણને બચાવ્યા છે, ઉદ્ધાર્યા છે, ઉગાર્યા છે, પાપની માફીની ખાતરી આપી છે અને એ પ્રભુ આપણને પણ એની પવિત્રતા તરફ આગળ લઈ જાય છે. અને પવિત્રીકરણ આપણા જીવન માટે બહુ મહત્વનો ભાગ બની રહે એ બહુ જરૂરનું છે અને માટે પિત્તર પણ બહુ સ્પષ્ટપણે દર્શાવે છે કે જે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. અને માટે ભલાઓ ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ આપણે આપણી જાતને લાવીએ. પાપ પ્રત્યે મૃત્યુ પામીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન પ્રાપ્ત કરીને ભલાઓ આપણે આપણા જીવનોને તૈયાર કરીએ. પાપમાંથી મુક્ત કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખ્યા છે, એમને જાણ્યા છે, એ સુવાર્ત આપણે જાણી છે, આપણે સ્વીકારી છે. તો હવે પછી પણ એ સુવાર્તના સંદર્ભમાં, એ જ ખ્રિસ્તના દુઃખના સંદર્ભમાં અને ઈસુ ખ્રિસ્તે આપણા પાપની માફીને સારું આપેલું પોતાનો જીવ યાદ કરીને ભલો એનું બલિદાન આપણા જીવનના સંદર્ભમાં સાર્થક બની રહે એ માટે ભલો આપણે સતત એ દેવની ઈચ્છા પ્રમાણે જીવનમાં આગળ વધીએ. રોમનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 18 ને 19 કલમ ત્યાં એ બાબત મૂકવામાં આવી છે. રોમી 6 ત્યાં પહેલી 11મી કલમ આપણે વાંચીશું. 11મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મુએલા પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રિત દેવના સંબંધમાં જીવતા ગણો. પછી 18 ને 19મી કલમ ત્યાં લખ્યું છે, એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા. તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અશુદ્ધતાને અન્યાયના દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાને દાસ તરીકે સોંપો. અત્યાર સુધી તમે અશુદ્ધતા અને ભૂંડાઈને તમારા અવયવો સોંપ્યા હતા, પણ હવે સુવાર્તા સ્વીકારીને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તમાં મળતા એ આશીર્વાદના રૂપે પાપમાંથી મુક્ત થઈને હવે તમે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાના દાસ તરીકે સોંપો. અને આપણે ન્યાયપણાના દાસ બની રહીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને ત્યારે જ તો વલાઓ પૃથ્વી પરના જીવનમાં આપણા જીવનની સામે આવતી પરિસ્થિતિઓમાં આપણે એ સહન કરતાં કરતાં આગળ વધી શકીએ છીએ. ચોથી બાબત જે લખવામાં આવી છે 3જી અને 4થી કલમમાં ત્યાં લખ્યું છે, કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસશે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજ શોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા. અને 4થી કલમ કહે છે પ્રમાણે કે આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. અને એટલા માટે જે બાબત દર્શાવવામાં આવી છે
જો એક ભાગ આપણે એમાંથી શીખીએ તો ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે તમે જાણો છો કે હવે લાંબો સમય તમારે જગતની રીત પ્રમાણે અને જગતને અનુસરીને જીવવાનું નથી. અત્યાર સુધી તમે જીવ્યા એટલું બસ છે. અત્યાર સુધી તમે જગતને અનુસર્યા, અત્યાર સુધી જગતમાં જે બાબતો છે એને તમારા જીવનમાં સ્થાન આપ્યું, પણ હવે જે જીવન બાકી છે એ જીવનમાં પ્રભુના બાળકો તરીકે, પ્રભુના લોક તરીકે તમે જગતથી અલગ થઈને પ્રભુના બાળકો તરીકેનો મહિમા પ્રગટ કરો અને સાથે જીવનની સામે આવતા એ પડકારોને તમે ઝીલો. અને એટલાને માટે વાલો આપણું ફોકસ એ ઓનલી ક્રોસ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ. અને જેમ પ્રેરિત પાઉલ કહે છે એ પ્રમાણે કે મારું અભિમાન હવે ખ્રિસ્તનો વધસ્તંભ છે. હું એ વધસ્તંભમાં જ અભિમાન કરું છું. ખ્રિસ્તે સહન કર્યું અને માટે હવે પણ હું એ વધસ્તંભમાં જ અભિમાન કરું છું, ખ્રિસ્તને માટે સહન કરું. અને એટલાને માટે વાલાઓ વધસ્તંભનું જે અભિમાન છે એ આપણા જીવનમાં એ બાબત દર્શાવે છે. પ્રેરિત પાઉલે પણ ચોક્કસ એ બાબતને જ્યારે એણે કહી છે કે હું વધસ્તંભમાં અભિમાન કરું છું, ત્યારે વાલાઓ ઈસુ ખ્રિસ્તનું જે વધસ્તંભ છે એણે સહન કરેલું જે દુઃખ છે એનો અર્થ એ સમજ્યો છે અને એ અર્થ સાર્થક કરવાને માટે એણે પોતે પણ પોતાના જીવનમાં બહુ સ્પષ્ટપણે વધસ્તંભને સ્વીકારી લીધો છે. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે એ પ્રમાણે કે જો તમે મારી પાછળ આવવા ચાહો છો, તમારો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવો, ત્યારે એનો અર્થ એ જ છે કે આપણે વાલાઓ વિશ્વાસ કરતા વિશ્વાસની આ દોડમાં, ખ્રિસ્તી જીવનની આ દોડમાં આપણા જીવનની સામે આવતા એ પડકારોને ઝીલતા ભલાઓ સતત પ્રભુના મહિમાને અર્થે દુઃખ સહન કરતા આગળ વધીએ. દુઃખ સહન કરતા આગળ વધીએ. ભલાઓ જગત જે રીતે વર્તે છે અથવા જગતમાં જે બધી બાબતો આપણે જોઈએ છે, 1 યોહાન તેનો 2 અધ્યાય ને 15મી કલમમાં જે દર્શાવવામાં આવ્યું છે પ્રમાણે કે આંખોની લાલસા, દેહની વાસના અને જીવનનો અહંકાર એ જગત મધ્યે છે. અને ભલાઓ માનવીય જીવન પણ એ તરફ હંમેશા ધસડાયેલું રહે છે. પણ જ્યારે પ્રભુના બાળકો તરીકે આપણે જીવન જીવી રહ્યા છે ત્યારે હવે આપણે એના ભાગીદાર થઈ શકતા નથી. મારી સાથે ખોલો 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેની 20 ને 21 કલમ, પાન નંબર 170. ત્યાં લખવામાં આવ્યું છે 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેની 20 ને 21મી કલમ. ના, પણ હું કહું છું કે વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ દેવને નહીં પણ ભૂત પિશાચોને આપે છે. અને તમે ભૂત પિશાચોનો સંગ કરો એવી મારી ઈચ્છા નથી. તમે પ્રભુના પ્યાલા સાથે ભૂત પિશાચોનો પ્યાલો પી શકતા નથી. તેમાં તમે પ્રભુની મેજની સાથે ભૂત પિશાચોની મેજના ભાગીદાર થઈ શકતા નથી. તો અહીંયા સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ તો એ કે પ્રભુ સ્પષ્ટપણે કહે છે હવે તમે પ્રભુના બાળક બન્યા છો, તમે પ્રભુની મેજની આસપાસ છો, ત્યારે હવે જગત અને જગતની જે બાબતો છે એનાથી તમારી જાતને તમારે દૂર રાખવાની છે. અને માટે ભલાઓ ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ આપણે આપણા જીવનને એ પ્રભુની સમક્ષતામાં લાવીએ એ આપણા માટે જ બહુ જ મહત્વનું છે. અને જે બાબત લખવામાં આવી છે, જગતનું ચિત્ર જે દર્શાવવામાં આવ્યું છે, પિત્તરે જે જગતનું ચિત્ર દર્શાવ્યું છે ત્યાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે 3જી કલમમાં કે જગતમાં તમે વ્યભિચાર, વિષયભોગ, મદ્યપાન, મોજશોખ અને ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજા, અહીંયા એ બાબત દર્શાવવામાં આવી છે. અને ત્યાં લખ્યું છે તમે એ બધી બાબતોમાં પહેલા હતા પણ હવે નથી. અને એટલાને માટે તમારી ઓળખ એ ઈશ્વરના બાળકો તરીકે, વિશ્વાસી વ્યક્તિઓ તરીકે થાય એ બહુ મહત્વનું છે. ને માટે તમે તૈયાર થાવ, જગતને અનુસરીને નહીં પણ વધસ્તંભને પોતાના જીવનની સાથે રાખીને, વધસ્તંભને અપનાવીને, એ વધસ્તંભમાં અભિમાન કરીને તમે જીવનમાં આગળ વધો. પ્રેરિત પાઉલ તીતસને પત્ર લખતા પણ આ બાબત દર્શાવે છે. તીતસનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 11 ને 12 કલમ, પાન નંબર 213. તીતસ 2, 11 ને 12 કલમ.
કેમ કે દેવની જે કૃપા સગડા માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે. તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધર્મ તથા વિષય વાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું. આ આપણી તૈયારી હંમેશા હોય એ બહુ જરૂરનું છે કે આપણે ખ્રિસ્તના મહિમાને માટે ભલાઓ આપણા જીવનને જગતથી અલગ રાખીએ. અને જેમ કહેવામાં આવ્યું છે, અધર્મ વિષય વાસનાનો ત્યાગ કરવો, અધર્મનો ત્યાગ કરવો અને બહુ ઠાવકાઈથી પ્રામાણિકપણે ભક્તિભાવ રાખીને આપણે વર્તીએ અને આપણા માટે મહત્વની બાબત છે. ભલાઓ પ્રભુનું વચન જે બાબત આપણને દર્શાવે છે, મારી સાથે ખોલો માર્થીની સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને તેની 24મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે ને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. મતલબ કે પ્રભુ સ્પષ્ટપણે આપણને કહે છે કે આપણે જગત મધ્યે છીએ પણ જગતના નથી. માટે વલાઓ વિશ્વાસી વ્યક્તિઓ તરીકે, દેવના બાળકો તરીકે, દેવને અનુસરીને અને વધસ્તંભને લક્ષ્યમાં રાખીને આપણે જગત મધ્યે આગળ વધીએ અને પ્રભુ ચોક્કસ આપણને એમાં એના તરફનું સામર્થ્ય આપે છે. અને એટલાને માટે આપણે પ્રભુના લોક તરીકે આપણી જાતને એવી રીતે તૈયાર કરીએ કે જગતમાં છીએ પણ જગતના નથી. ચોક્કસ આપણી નિંદા થશે, ચોક્કસ આપણા જીવનની સામે પડકારો આવશે, પણ પ્રભુ આપણને એના સામર્થ્ય નીચે દોરશે. બીજી બાબત જો આપણે જોઈએ તો પ્રભુના વચનમાં જે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે કે ઈશ્વર સર્વનો ન્યાય કરનાર છે. અને એટલાને માટે વાલાઓ, જ્યારે આપણે પ્રભુના લોક તરીકે જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણા જીવનને પ્રભુ લક્ષ્યમાં લેશે. સાથે સાથે આપણી સામે આવતા પડકારો કે જેની મારફતે પડકારો આવે છે, જેની મારફતે સતાવણી આવે છે, ત્યારે એ સતાવણી કરનારના સંદર્ભમાં પણ એટલી જ મહત્વની વાત છે કે દરેકે પ્રભુને હિસાબ આપવો પડશે. અને આ દર્શાવવામાં આવ્યું છે 5મી કલમમાં કે જીવતાઓનો તથા મોઈલાનો ન્યાય કરવાની જે તૈયાર છે તેને તેઓ હિસાબ આપશે. અને માટે વાલાઓ આપણે પણ તૈયાર રહેવાનું છે. આપણે આપણા જીવનને તૈયાર રાખીએ. ઈશ્વર તરફના અનંતકાલિક આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. ત્યારે એ આશીર્વાદ પામવાને માટે આપણે અંત સુધી ટકી રહીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. જગતમાં આપણે જોઈએ છીએ કે શૈતાન હંમેશા એની રીતે આગળ વધતો જાય છે, પણ સાથે આપણે ભૂલવું ન જોઈએ કે ચોક્કસ એનો ન્યાય થનાર છે. મારી સાથે ખોલો ગીતશાસ્ત્ર 73. ગીતશાસ્ત્ર 73 આસાફનું આ ગીત છે અને એમાં બહુ સ્પષ્ટપણે એ દર્શાવે છે. તમે જો બીજી કલમથી આગળ વાંચતા લખવામાં આવ્યું છે, પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી, હું પગલાં ભરતા ભરતા લગભગ લપસી ગયો હતો, કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી, કેમ કે મરણ સમયે તેમને વેદના થતી નથી પણ તેઓનું બળ દ્રઢ રહેશે. વગેરે કેવી બાબત જગત મધ્યે કદાચ આપણને એવું લાગે છે. અને પણ એક વાતને હંમેશા આપણે યાદ રાખીએ, જેમ આ ગીત કરતા પણ એ પ્રમાણે કહે છે કે 17મી કલમ 73 અને 17, ત્યાં સુધી કે મેં ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જઈને તેઓનો અંત ધ્યાનમાં લીધો. સર્વનો અંત આવવાનો છે અને ત્યાં ગીત કરતા પણ કહે છે કે મેં તેઓનો અંત ધ્યાનમાં લીધો. ખરેખર તું એટલે ઈશ્વર તેઓને લપસની જગ્યામાં મૂકે છે કે તું તેઓનો વિનાશ કરે છે. અને એટલાને માટે વાલાઓ પ્રભુ ન્યાય કરે છે ને કરે છે જ. અને માટે આપણે પણ તૈયાર કરી આપણી જાતને. વાલાઓ આપણે સામું વેર ન વાળતા, બદલો ન લેતા, હંમેશા આપણા જીવનને ઈશ્વરના મહિમાને અર્થે તૈયાર કરી આપણા માટે બહુ જરૂરનું છે. રોમનોને પત્ર લખતા પ્રેરિત પાઉલ જે બાબતો દર્શાવે છે, 12મો અધ્યાય, રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 19 થી 21મી કલમમાં એવું લખવામાં આવ્યું છે
આપણે અગાઉ એ વાંચ્યું છે, ત્યાં લખ્યું છે, ભાલાઓ તમે સામું વેર ન વાળો, પણ દેવના કોપને સારું માર્ગ મૂકો. દેવ ન્યાય કરશે અને દેવના કોપને સારું તમે માર્ગ મૂકો. અને પ્રભુ વચન આગળ પણ કહેશે 21મી કલમ, ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈનો પરાજય કર. અને પ્રભુ એ શીખવે છે. છેલ્લી બાબત, સુવાર્ત તરફ લક્ષ્ય રાખો. પ્રભુના જીવંત અને પવિત્ર વચન તરફ લક્ષ્ય રાખો. ઈસુ ખ્રિસ્તના વચનો પર વિશ્વાસ કરો અને વચન પરના વિશ્વાસમાં જીવતા તમે વિશ્વાસુ વ્યક્તિઓ તરીકે જીવનમાં આગળ વધતા જાઓ. અને 6ઠ્ઠી કલમ જે બાબતની દર્શાવવામાં આવી છે, પિત્તરના પહેલા પત્રના 4થા અધ્યાયની 6ઠ્ઠી કલમ, કે કેમ કે મહિલાઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનાર માણસોના જીવો ન્યાય થયા પછી તેઓ દેવના જેવા આત્મામાં જીવે. 6ઠ્ઠી કલમ જો એકવાર આપણે વાંચી જઈએ તો કદાચ આપણને એવું લાગે કે આ કલમ શું કહેવા માંગે. ત્યાં એવું લખ્યું છે કે કેમ કે મહિલાઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી. મહિલાઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે કે કેમ? પણ અહીંયા જે વચન જે કાળમાં લખવામાં આવ્યું છે, જો આપણે જોઈએ ત્યાં લખ્યું છે કે કેમ કે મહિલાઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી. મતલબ કે સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી. સુવાર્તા સાંભળનાર લોકો મૃત્યુ પામ્યા, બરાબર, અને એટલાના માટે તેઓને પણ સુવાર્તા સંભળાવવામાં આવી હતી. સુવાર્તા તેઓને પણ સંભળાવવામાં આવી હતી. અને એટલાના માટે ભલો ઈશ્વરની અદ્ભુત યોજનામાં અહીંયા જે ન્યાયની વાત કરવામાં આવી છે કે જે દેહમાં રહેનાર માણસોના જીવો ન્યાય થયા પછી તેઓ દેવના જેવા આત્મામાં જીવે. ઈશ્વર સાથેના સંબંધમાં અને સંગતમાં ભલો સુવાર્તાને યોગ્ય આચરણ કરીને જીવવાને માટે ઈશ્વર એના વચન દ્વારા આપણને પણ આહવાન આપે છે. ભલો એવા વિશ્વાસીઓ આપણે બની રહીએ કે સુવાર્તાને સાંભળનાર લોક તરીકે, સુવાર્તાને ઓળખનાર અને સુવાર્તાને જાણનાર લોક તરીકે જીવંત સુવાર્તાને આપણા જીવનમાં સ્થાન આપીને આપણા જીવન દ્વારા આપણે એને પ્રગટ કરીએ. એ આપણા માટે મહત્વની વાત છે. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે બાબત આપણને જણાવે છે. યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 24મી કલમ આ પ્રમાણે કહે છે, 5 નંબર 93, યોહાન 5:24, હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. અને આ બાબત અહીં દર્શાવવામાં આવી છે. ભલો પ્રભુનું વચન એ આપણી સાથે વ્યવહાર કરે છે. ખ્રિસ્તની સુવાર્તા બહુ સ્પષ્ટપણે આપણને એ જણાવે છે કે આપણે એ મોકલનાર એટલે કે ઈશ્વર પિતા પર વિશ્વાસ કરીએ અને વિશ્વાસ કરીને અનંત જીવનનો આશીર્વાદ આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ. અપરાધી ન ઠરતા મરણમાંથી નીકળીને જીવનનો આશીર્વાદ આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ. અને એટલાના માટે સુવાર્તા તરફ લક્ષ્ય રાખવાની વાત પિત્તર આપણને જણાવે છે. સુવાર્તા તરફ એણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખના એ વચનો સાંભળ્યા છે. શિષ્યપણાના એ માર્ગમાં પ્રભુના શિષ્ય તરીકે એના જીવનમાં પણ ચોક્કસ પ્રભુએ એની કૃપા એના જીવનની સાથે રાખી છે. પ્રભુએ સતત એને સહાય કરી છે અને પ્રભુએ ચોક્કસ એનો આશીર્વાદ એના જીવનમાં આપ્યો છે, પિત્તરના જીવનમાં. માટે જ એક સમયે એ જ પિત્તરને ઈસુ ખ્રિસ્તે કહ્યું કે શૈતાન મારી પછવાડે જા. હવે જાણીએ છીએ કે પિત્તર એ હંમેશા ઈસુ ખ્રિસ્તની લગોલગ રહ્યો. હા, એના જીવનમાં પણ એ પડકારો આવ્યા, એણે પણ નકાર કર્યો, પણ સાથે એણે પસ્તાવો કર્યો. અને ઈસુ ખ્રિસ્ત એની સાથે વ્યવહાર કરીને જે બાબત એને દર્શાવી હતી એ પ્રમાણે એને વિશ્વાસુ સેવક તરીકે અદ્ભુત જવાબદારી સોંપવામાં આવી. ભલો જગતમાં આપણે છીએ, વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જીવી રહ્યા છે, તો આપણી પણ એક જવાબદારી છે. ભલો એ તો એ જ કે ખ્રિસ્તની સુવાર્તાને અનુસરીએ, ઈસુ ખ્રિસ્તની માફક દુઃખ સહન કરતા કરતા જીવનમાં આગળ વધીએ. ભલો જીવનની સામે આવતા એ પડકારોમાં પણ ઈશ્વરનો મહિમા પ્રેરિત કરવાને માટે ભલો આપણે ભૂંડાથી હારી ન જઈએ, પણ સારું કરીને એ ભૂંડાનો પરાજય કરીએ અને પ્રભુનો મહિમા આપણા જીવન દ્વારા પ્રગટ કરી શકીએ. આ બાબતો પ્રભુ આપણને શીખવે છે કે ઈશ્વરની અદ્ભુત કૃપા હેઠળ ભલો આપણે ઈસુ ખ્રિસ્તે સહન કરેલા દુઃખોને યાદ કરીએ, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને હંમેશા આપણા સ્મરણમાં રાખીએ અને આપણે પણ એ જ વધસ્તંભ મૂકીને ખ્રિસ્તની પાછળ ચાલીએ
અને સાથે સાથે ઈશ્વરની અદ્ભુત યોજના હેઠળ ભલાઓ આપણા જીવનોને એવી રીતે તૈયાર કરીએ કે જેથી જે આવનાર ન્યાયનો સમય છે, જે ઘડી છે, ત્યારે ભલા ઈશ્વર તરફનો આશીર્વાદ પ્રભુ આપણને આપના છે પ્રાપ્ત કરવાને માટે આપણે જગત મધ્ય આપણી જાતને હંમેશા વિશ્વાસમાં ટકાવી રાખીએ અને ઈશ્વરના અદ્ભુત આશીર્વાદથી આપણે વિષ્ઠિત થઈએ. પ્રભુ વિશેષની કૃપા આપણા જીવનની સાથે રાખે, પ્રભુ સહાય કરે અને પ્રભુ સતતના સામર્થ્યમાં આપણને વિશ્વાસી વ્યક્તિ તરીકેની દોડ દોડવાને માટે એનું પુષ્કળ સામર્થ્ય પૂરું પાડે, સહાય કરે. એ હૃદયની પ્રાર્થના છે. આવો પ્રાર્થનામાં નમી પ્રાર્થના કરે. જીવનના સ્વામી ને મારા પ્રભુ, આભારી હૃદય સાથે મેં તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારી મહાન કૃપાને માટે, સાંજની આ પળોને માટે અને વચનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ભલા પ્રભુ, જગત મધ્યે અમે છીએ, સંકટો પણ છે, સતાવણી પણ છે. ભલા પ્રભુ, અને પડકારો પણ છે. પણ પ્રભુ સાથે તમે બહુ સ્પષ્ટપણે તમારા વચન દ્વારા અમારી સાથે વ્યવહાર કરો છો, ત્યારે પ્રભુ તમારા પરનો ભરોસો અને વિશ્વાસ એ અમારા જીવનને સર્વ સમયોમાં ટકાવી રાખે છે. એટલું જ નહીં પણ અમારા જીવનોને તૈયાર કરે છે. અને માટે પ્રભુ આજે સાંજે તમારા ચરણોમાં આવતા અમે પણ તમારી એ જ કૃપાની યાચના કરીએ છીએ. ભલા પ્રભુ, તમે સતત અમને સહાય કરો. ભલા પ્રભુ, તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેવા પાપીઓને સારું જે સહન કર્યું છે એ અમે યાદ રાખીએ. ભલા પ્રભુ, સુવાર્તાને યોગ્ય આચરણ કરતા અમે જીવનમાં આગળ વધીએ. ભલા પ્રભુજી, તમારા મહિમાને અર્થે જીવીએ અને જીવનમાં આવતા એ પડકારોને પ્રભુજી સગળી પરિસ્થિતિઓમાં અમે કેવળ તમને જ વળગી રહીએ. માટે તમારી કૃપા તમે અમારી સાથે રાખો, અમને સહાય કરો. પ્રભુ, તમે અમારું સામર્થ્યને બળ બનો, તમારો આશીર્વાદ મારા જીવનોની સાથે રાખો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. અમારી મળીને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. તમારી કૃપા સતત જારી રાખો, સહાય કરો. અને જીવતા ઈશ્વર, તમે તમારી કૃપા અને તમારી આશીષ સતત રેડતા રહો. ભલા આપણે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી મળીમાં જે વાલાઓ માંદા છે, પ્રત્યેકના હકમાં જેઓ હોસ્પિટલાઇઝ છે, પ્રાર્થના કરીએ પ્રભુ ખાસ કે મહિલાને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આશાબેનને માટે અને સાથે પ્રભુ મેં તમારી કૃપા માંગીએ છીએ. ખાસ કરીને સાયમનભાઈ ક્રિશ્ચનને માટે તમારી કૃપા તમે સતત જારી રાખો. મારા વાલાઓ પ્રભુ હોસ્પિટલાઇઝ છે, ભલા પ્રભુજી આઈસીયુમાં છે, જે તકલીફમાં તેઓ છે તમે જાણો છો. પ્રભુ, તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો, તમારો સ્પર્શ જારી રાખો. સદા પણ આશીર્વાદ તમે એક એક વ્યક્તિના જીવનમાં આપો, એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. જેઓ કોરોના સંક્રમિત થયા છે, હોસ્પિટલમાં છે કે પ્રભુ ઘરે છે, તમારી કૃપા માંગે દરેકને સહાય કરો. અને ભલા પ્રભુ, દરેકને સદા પણ આશીર્વાદ આપો, એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુજી, જે ઘરોમાં પ્રભુ મરણે પ્રવેશ કર્યો એવા દુઃખિત પરિવારજનો માટે પણ તમારી કૃપા માંગીએ તમે સહાય કરો. અને પ્રભુ, તમારા દિલાસાથી સર્વને વેષ્ટિત કરી ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપા હેઠળ અમે અમારા જીવનને મૂકીએ છીએ. પ્રભુ, અમને સર્વને સહાય કરો, અમારી સંભાળને કાળજી લો. તમારા વચન પરના વિશ્વાસમાં અને ભરોસામાં અમને વધારે દ્રઢને મજબૂત કરો પિતા. અને જીવતા ઈશ્વર, તમે તમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરતા જાઓ. ભલા પ્રભુ, આ રાત્રિમાં પણ અમે તમારા હાથમાં અમારી જાતને મૂકીએ છીએ. રાતમાં અમને સર્વને સંભાળો, અમારું રક્ષણ જતન કરો. તમારી જ મહાન કૃપામાં અને તમારી ઈચ્છા યોજનામાં આવતીકાલનો ધન્ય દિવસ તમારા મહિમાને માટે મારા બધાના જીવન બતાવો. એ જ અમારી ખાસ પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં અમે અમારા જીવનોને મૂકીએ છીએ. ઈસુ અમારા પ્રભુમાં પ્રાર્થીએ છે, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે આપણે તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તે દૂરોની તેનો આશીર્વાદ, તેના તરફનો આનંદ આપણો દરેકની સાથે, જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન.